गुजरात के वडोदरा में असामाजिक तत्वों ने एक व्यापारी पर जानलेवा हमला कर दिया। ये समूची घटना सीसीटीवी में भी कैद हो गई है। वडोदरा के हरनी रोड पर श्रीजी मार्केट के व्यापारी धर्मेश परदेशी ने कुछ लोगों को मार्केट के बाहर नशा करने और व्यापारियों को परेशान करने से रोका था। इसी रंजिश में 25 से 30 लोग हथियारों के साथ उनकी दुकान पर पहुंचे और हमला कर दिया। हमले में धर्मेश परदेशी समेत 3 लोग घायल हुए। लोगों के एकत्र होने पर हमलावर फरार हो गए। पूरी घटना सीसीटीवी में कैद हुई है और कुंभारवाड़ा पुलिस आरोपियों की तलाश में जुटी हुई है। હું સીજી માર્કેટ હરની રોડ પર મેં ફટાકડાની દુકાન ધંધો કરું છું અને મારાથી સારા બી કસ્ટમરો આવે છે, જેવા બેન લોકો બી આવે છે અને જેન્ટ્સ લોકો બી આવે છે। અને રાતે 8 વાગ્યા પછી અહીં મારી દુકાનની બહાર કોઈક લારી મૂકે છે, કોઈ રિક્ષા મૂકે છે, એના અંદર કંઈક એવા દ્રવ્યનું સેવન કરે છે જેનાથી દુર્ગંધ આવે છે અમને। અને દુર્ગંધ આપણે કહેવા જઈએ છે तो बोलते ये तो यही ऐसा ही होगा भाई, तुम्हारी थोड़ा कर लो दुकान बंद कर जाओ यहाँ से, हमारा एरिया है, हमारा मुस्लिम एरिया है, हमारा मुस्लिम एरिया में यही करेंगे भाई। मेरे को તમે दूर जने करो, हमारे यहाँ धंधो है અને एक दुर्गंध આવે છે, અમારું માથું ચડે છે તો કે ભાઈ ऐसा ही होगा बोलते। અને એટલામાં અમે કીધું એટલે 25-30 જણા ટોળું લઈને હથિયાર, તલવારો, ધારિયા અને દંડા લઈને અમારા પર મારવા આવ્યા અને અમારા પર હુમલો કર્યો। અને આ જો આવી રીતના હોય તો અમારા હિન્દુઓની સેફટી શું? હર્ષ સંઘવી સાહેબ કહે છે કે હરેક હિન્દુ સેફટી છે, સેફ છે, તો કેવી રીતના સેફ છે? આવી રીતના અમારા એરિયામાં, હિન્દુના એરિયામાં આવીને આ મુસ્લિમ લોકો આવી રીતના ધંધો કરે છે અને અમારા પર એટેક કરે છે તો અમે ધંધો કેવી રીતના કરીએ? અમે રોજગાર કેવી રીતે ચલાવીશું? હવે રોજગાર ચલાવવા માટે અમે તો અમારો રોજગાર દુકાન લઈને બેઠા છે અને બહાર આવીને ફૂટપાથ પર આવીને રાતે સિગરેટ પછી એ લોકો કઈ દ્રવ્ય પીવે છે જેનાથી દુર્ગંધ આવે છે અને અમારા ગ્રાહકોને, અમારા કસ્ટમરોને એવી તકલીફ પડે છે। બનાવ એક જ છે કે આ લોકોને અમે રોડ પર ઉભા રહો, તમે કોઈ સાઈડ પર ઉભા રહો, અમારા કસ્ટમર તકલીફ પડે આવવા જવા માટે, तो ये लोगों के हम तो ऐसे खड़े रहेंगे, हम तो तुम्हारे ओवरो कर लो और तेरे को जोटा वोटा बुला ले। मैं कहूँ भाई तू जाई थी એટલામાંથી એ લોકો આટલું કહીને ગયા, એટલા 50-60 જણા દંડા, ધારિયા, તલવાર અને પથ્થર મારો કર્યો મારા દુકાન પર, મારા પર। અને આ જે વિડીયો મારા વિડીયો ફૂટેજ ચાલુ જ હતી મારી, મેં સમજાવીને કીધું ભાઈ તો દૂર જઈને કરો, આ બધી વસ્તુ અમારી દુકાનમાં અમે શોભા ના દે, અમે વેપારી માણસ છીએ અને આ દુર્ગંધ આવે છે આવી રીતના, એ અમારી સહન થતી નથી, ચક્કર આવે છે અમને। અમે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે। પીઆઈ સાહેબે અમને સારો રિસ્પોન્સ આપ્યો છે અને પીઆઈ સાહેબ એમનું કામ કરશે। અમને વિશ્વાસ છે પોલીસ પર અને હર્ષ સંઘવી સાહેબ પર વિશ્વાસ છે કે આ વસ્તુનો અમને સહકાર મળશે અને એમનો પરિણામ એમને ભોગવવું પડશે। આજે આ કૃત્ય કર્યું છે જેને આ સામાજિક તત્વ, આ મુસ્લિમ કમિટીને, એમને આ વસ્તુનું પરિણામ ભોગવવું પડશે।